હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કુશલ નાસ્તો કરે છે, મિશ્રીને ઉઠાડી હમણાં. હા, આજે ફ્રાઈડે. મને આજે એમ થતું હતું હાય શાંતિ, મારે આજે નથી ને રાત્રે જોબ એટલે. આપણે 2 દિન રજા આવે. મારે 4 દિવસ રજા છે. હા, એને કંઈક મંડે ને ટ્યુઝડે છે, કંઈક પ્યુપિલ ફ્રી ડે ને એવું છે ને. એક પબ્લિક હોલિડે મંડે ના, public પણ ઓલું છે રોયલ એડિલેડ શો છે, મેળો અહીંયા હોય ઈ સોમવારે મેળાની રજા છે મેં, અને મંગળવારે ઓલું પીપલ્સ ફ્રી ડે છે. તમારે વનડે છે ને? ના, અમારે જવાનું છે. અમારા ટીચરને છે. હા, હા, પણ ટ્યુઝડે નથી. બધા સ્કૂલમાં અલગ અલગ હશે મિશ્રી. અમારે ત્યારે મંડે ઓલું ના હોય કે ટીચિંગ નું ને એવું ના હોય, એટલે મંડે છે ને અમારે કુકિંગ ને એવું કરાવશે. તમે ઓલા સ્ટાફ કરે છે હે ને? સ્ટાફ બધા ભેગા થઈને કઈક બનાવે સ્કૂલે. તો તમારે એમ કહેવાય ને, હાલો હું ચા બનાવું અમારી કાઠિયાવાડી. હે, ભાવે આ મસાલા ચા જ છે ને. હા, મસાલા ટી કે ટીચર ફિક્સ શું બનાવવાનું હોય કે નહીં? ના, ડિસાઈડ કરશે આજે, અને પછી એ પ્રમાણે બધું તૈયારી કરે એટલે ને. એમાં એવું છે, બધા ઈમેલ કરવાનો, જેને વધુ થાય ને વોટ મળે ઈ કરાવે. આપણે ભાખરી કહી શકીએ, પણ બીજાને શું કરવાનું? ખાય એમાં હું. ઘરે લઈ આજે હે ઘરે લઈ આવી શકે. તો લાસ્ટ ટાઈમ તો કુકીઝ બનાવ્યા હતા, તો કુશલ લઈ આવ્યો હતો ને ઘરે મિશ્રી. લેતા આવ્યા છે ને બનાવ્યા ના, એ લોકો બનાવ્યા હતા કુકીઝ. કુકી. પાછા બનાવજો. આજે અમારે જોબમાં હતું લંચ. હા, અમારે એ બધા કીએ લંચ નહીં ડિનર શું હતું? ઓલું આપણે બાનમી જેવું નહીં, બન એમાં વેજી પેટી અને ચિપ્સ અને ડ્રિંક, સોફ્ટ ડ્રિંક જે પીવું હોય અલગ અલગ હતા બધા. વિયેતનામનો સબવે. હા, એટલે આ વખત અલગ હતું, ન તો ક્યારેક બર્ગર હોય, એવું અલગ અલગ હોય છે દર વખત. સબવે કરતા બાનમી સરસ લાગ્યો. બાનમી સરસ લાગે, બહુ સરસ લાગે. મને તે ભાવે. એના સોસ સરસ હોય બાનમીના. એનું બ્રેડ થોડું કડક હોય આમ ઉપરથી લેયર એનું. ટ્યુઝડે હવે છે ને હોલિડે વીકેન્ડ, તો હવે કુકિંગ નહીં હોય. મારે રજા હશે ને મિશ્રી, તો હું તને લઈ જઈશ રોયલ એડિલેડ શો. હે કા ખુશ? પણ મારે જોજે ને આવશે નેક્સ્ટ વીક, બિઝી કરે છે એટલે શિફ્ટ આવશે વધારે. સિક્કોલ. એ તો મને ના ગમે એમ ખોટું સિક્કોલ કરવું. જોઈ હાલો ને, હાલો તમે નાસ્તો કરીને તૈયાર થઈને જાઓ. તમારે સેન્ડવિચ ભરાઈ ગઈ ડબ્બામાં બેની. અને મારે આજે છે સ્વિમિંગ ક્લાસ, તો હું હવે 2.5-3 કલાક સૂઈ લઉં, પછી હું સ્વિમિંગમાં જાઉં. અને હું સૂઈ જાઉં પાછું મારી ભેગી સૂઈ જા હાલ પાછી. તો હા પાડે છો, શું જોઈએ. તો મિશ્રીને બહુ વાંધો નથી કાકુશ, પહેલેથી જ 1-2 વાર કહે એટલે ઉઠી જાય. ઉઠી ગઈ. હાલો છે અમારી જેવી. હાલો, પછી મેળા આવે, તમે સ્કૂલેથી આવો પછી ચાલો, હું સૂઈ જાઉં. હા, બસ જો હું 10 વાગે ઉઠી અને પછી ચા નાસ્તો કર્યો, અને હવે મારે સ્વિમિંગ 11 વાગે હોય એટલા માટે, પણ ચા નાસ્તો કરવો હોય એટલે 1-8 કલાક વહેલી ઉઠું નહીં રાતે, ચા નાસ્તો થઈ જાય એટલે. અને હવે જઈશ સ્વિમિંગમાં. બસ જો હવે સ્વિમિંગમાંથી આવી અને શાવર લઈને ફ્રેશ થઈ, હવે થોડી વાર પછી કંઈક ખાઈશ. આ જો એપલ ટ્રી આવું થઈ ગયું છે એકદમ, એમાં પાછા લીવ્સ હવે આવી જશે ધીમે ધીમે. આ એવું જ હતું સેમ, નેક્ટ્રેઇન છે. આ અહીંનું ફ્રૂટ છે, પીચ જેવું આવે થોડું,
એમાં એ જો ફ્લાવર થયા છે ને એમાંથી આવા લીવ્સ નીકળી જશે. ફ્લાવર બહુ જ મસ્ત આવ્યા છે ત્યાં. એપલ ટ્રી એવું જ છે, સાવ એમને ખાલી બ્રાન્ચીસ દેખાય છે. એમાં ધીમે ધીમે ભરાઈ જાય ને તો વાર જ ના લાગે, ફટાફટ લીવ્સ બધા આવવા લાગે. મેંગો ટ્રી તો હવે ખબર નહીં થાય કે નહીં, આખું નમી ગયું છે. એને ગરમી જોઈએ અને અહીંયા ઠંડી વધુ હોય ને એટલે નક્કી નહીં થાય કે નહીં. અને પેલું પ્રોટેક્ટ કરવા માટે કવર જ નહોતું કર્યું, નહીં તો ચારેય સાઈડ પેલું સ્ટીક ભરાવી અને કંઈ પ્લાસ્ટિકથી કવર કરવું પડે તો થોડું હજી એ રહી શકે એટલામાં. તો ચલો હવે કંઈક ખાઈ લઉં અને પછી હજી મિશ્રીને લેવા જવાની તો વાત છે, પછી લેવા જઈશ તો એને લઈ આવું, પછી આપણે લોકો મળીએ. મિશ્રીને સ્કૂલ લેવા ગઈ હતી અને હમણાં હું ને મિશ્રી આવ્યા તો ત્યાં સ્કૂલે પહોંચી ત્યાં કુશલનો મેસેજ હતો કે આજે ખમણનું પેકેટ લઈ આવજે કે હું ખમણ બનાવીશ એમ. એટલે આજ મારી રજા છે, ખમણનું પેકેટ લેતા આવ્યા, નાયલોન ખમણનું. આજે ગરબા ભી છે. હા. છે. માય ડેડ ઇઝ કલરિંગ કર્યું. My dad is I read કરું એ ડેડી કરશે મિશ્રી. હા હા, ડેડીને કરાવાય ને. કરી શકો પણ હા તો કર નાખા. he knows how no my dad is super because he knows how to fix my iPad if it is not working. My dad's superpower is being a ICT बनवा like ના આઈટી I love ટેકનિશિયન. when my dad friendly fights with me. એ તો એવરી ડે હોય ફ્રેન્ડલી ફાઇટ્સ. કેમ આવે ને ત્યારે ખબર હે? પડશે. આવે ને ત્યારે ખબર આજે ડેડી કહે છે કે આ ભાઈ બનાવશે ખમણ, નાયલોન ખમણ. મને નહીં ભાવે પણ આ તીખું આ મસાલો ને ભેગું ના ભાવે, પ્લેન ભાવે. એ તો ઓલું ચીલી ને એ તો વઘારમાં નાખીએ, ગ્રીન ચીલી ને તો તારા આમ નહીં નાખીએ. સુગર વાળું પાણી હોય એટલે ભાવે. શું ખાજ? ઓલી તલની ચીકી જેવું આવે ને એ ખાય છે, એને ભાવે છે. ઇન્ડિયામાં મોટી ચીકી આવે. ઇન્ડિયન મસ્ત આવે બધી અલગ અલગ. અહીંયા તો મુખાસ ને બધું ના મળે. હવે નાયલોન ખમણના શેફ આવી ગયા છે કે રાહ જોજે હું બનાવીશ. મેં કીધું હાલો ત્યારે. શું છે ભાઈ, આને પેલા આનું પતાવી લઈ, ત્યાં સુધી વચમાં આવશે. My dad is My dad is super because he knows how to fix my iPad if it is not working. being a ICT પણ IT. My dad's superpower is being an ICT. આઈટી. I love when my dad friendly fight with me. Friendly fight with me, હાલો હવે તમે શું જોઈ છે? બસ જો હવે છે ને ઢોકળિયું છે, ઢોકળિયા ઓલી પ્લેટ જોઈ છે કે ઓલો કેક ના મોલ્ડ? નાયલોન રેડીમેડ આવે ને ઈ છે, એમાં Yes. આપણે વઘાર કરીને નાખવાનું છે ઓલું સુગર વાળું. એ તો છેલ્લે પેલા ખમણ મૂકો જ છે. Little helper. આવ્યા નડવા વાળા, આવું ભેગા ને ભેગા જ હોય. એને મેં હું કીધું કહું ને ઈ બધું આપી દે, પણ મારે તારી એડવાઇસ નથી જોતી બનાવવામાં. હું તો હમણાં બેસ જાઉં, મારે એટલે કાંઈ જો. કરવું જ નહીં. તૈયાર માલે ખાવા પછી મળતું હોય આમાં તો કોણ એવું થાય બોલે? કે સારું હોય ને, સારું બને ને તો એમ કે જો આ તો મેં કીધું. ના ના ખરાબ ના બને. ના આપણે એવું કહીશું જ નહીં ને કઈ. ખરાબ બને તો એમ તોય કે ખાઈ લેશું. જો મેં મને કરવા દીધું હોત તો એમ. તોય ખાઈ લેશું. અને આ કોઈ દિવસ ખરાબ બને જ નહીં. એવું ના હોય હો, આવું જ ઓલા શું કહેવાય, સોફ્ટ એકદમ સોફ્ટ નહીં, આમ થિકનેસ. સ્પોન્જી. આ સ્પોન્જી નહીં થાય એવું નથી. Spongy. પણ તોય ટેસ્ટ પ્રમાણે લુક્સ ન હોય. પાંડા જો તો આ આખા પેકેટ નું કરી નાખું ને. એક આરે ના ઓલું કરાય પલાળાય, એમાં ઈનો કંઈક નાખતા હોય ને હા. એટલે પણ એકમાં બે થાળી જાય ને, ઓલા થાળી એટલા તારે થાળી મૂકવી તો એટલા ઊંચા ના થાય ખમણ.
ને કેકના ટીનમાં મારે મૂકવું હોય તો વાર ઊંચા લાગે છે. તો મારે- કેકનું ટીન હોય ને હા તો ઈ એવું કરી કઈક. એ પણ એક જ છે આપણી પાસે ઉભો હું લઈ આવું હા તો લઈ આવો ચાલો. હાલે હા હવે જો પેલું સ્ટીમર મૂક્યું પાણી કેમ હા એ વાસણ કે દઈ દે બધાય એટલે આપી દીધા મેં હવે ઓલું ઓઇલ નહીં લગાડી દઉં કે બ્રશ નહીં આપી દઉં આમાં પણ એક થાળીમાં કેટલું જશે તો બસ બસ ના ના ખાવું હોય ને આ ઓલા કરવા હોય ને તારે ફૂલ You said you don't need any advice. બસ કર ના તમે એમ કીધું તું કે તમને કાંઈ advice નથી જોતો. તું ચિંતા ના કર કઈ ચિંતા બહુ આવે. ઓઇલ લગાડવાનું જોઈ બ્રશ એ પણ ઊભી તો રે આમાં ઓલું કઈક નાખવું પડે ને ઈ નો કે નાખવું જ કે જો કે નાખવાનું પેલા બધું રેડી રાખવાનું હોય ટીન ને ઈ. પછી તમારે હું કહું એટલું જ પેલા બધું રેડી રાખવાનું હોય પછી એમાં ઈ પાણી નાખીને ઓલું એકદમ મિક્સ કરીને મૂકવાનું પાણી હવે આમાં અટકરે નાખવું પડે ઊભી રે આ કેટલું નાખ્યું તો આમાં ઊભી રે લખ્યું છે કે આખું નાખીને આટલું છે. એસો ઊભી રહે તો 640 ml નાખવાનું તો 640 ના અડધા 320 ml ને અડધું નથી નાખ્યું એટલે 200 1/3 હશે તમે નાખ્યું નહીં 250 ml જેવું છે કેટલું છે નથી એમાં નહીં હોય તો માપવાનું કે સારી વાત છે ને ઈ એમાં હશે ઈ ઓલું છે આ ખોલતો છે એમાં. આવી પેલા પણ તોય વધુ થાય તો ધીમે ધીમે નખાય એકાર ના નાખાય પેલા ઓલામાં ઓઇલ લગાડ લે મીસું ટીનમાં ઓય પણ હું પાણી નાખું છું. હું અહીં હમણાં લગાડું પાણી 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 પાણી. હા ઊભી રહે આખું નથી નાખવાનું એટલું બધું નહીં જ જોઈએ નહીં તો લોટ નાખવો પડશે બસ ઊભી રહે. પેલા ટીન રેડી રખાય ઓઇલ લગાડીને હું એમ કહું છું ક્યાં નહીં ઊભી રહે નાખ થોડું જલ્દી થોડું બસ જોઈ લે હાલો આપણે બારે વયા જઈ ભલે કર્યા કરે આમાં ઈનો નાખવો હોય તો એનો એમાં હોય જ બધું હોય નાખવાનું ને તો ઓલું ઓઇલ કર નાખ જલ્દી મીસું હવે મિશ્રી જલ્દી ઓઇલ વાળું કર આ નાખ. છે પણ ઓલું ચીમચીમ. હા ઈ એમાં કરવાનું છે ખાલી આનાથી આમાં હા હા તું જલ્દી વાત તો ના કર આ કાંઠો મૂકો તો અડી જાતી ને હો અહીંયા ગરમ હોય. પછી તું જલ્દી તો આખું સરખું હો ચોટે નહીં આમાં સાઈડમાં હા બસ હવે હાલશે જલ્દી બસ દઈ દે મીસું ઓલું તો નાખવાનું હોય ને બેકિંગ પાવડર એ સોડા સરખું મિક્સ કર્યું ને તો ઓલા રહી જાય બધું બેકિંગ સોડા બરાબર જ છે એ બધું હોય મિશ્રી આમાં બધું આપણે નાખતા નાખીએ આપણે છે ને આ 2-3 વાર કરવું પડશે પેલા એકવાર આ કરી નાખીએ ને. એકવાર આ કરી નાખ પછી ઓલું ઈ છે આપણે પ્લેટ છે આપણી પાસે સ્ટીમરની આ તો તમારો ઓલા આમ જાડા ઊંચા કરવા હોય ને ખમણ જેવા તો એમાં અને છે થાય. ને ઓલામાં ના 15 મિનિટ સ્ટીમ કરસ ને સ્ટીમ કરવાનું છે મીસું આગી રહે ત્યાં સુધીમાં હું ઓલું મરચી ને ઈ કરી નાખું મરચા છે ને લીલા મરચાં હા તું મને ઓલું ચાકુ લાવ ગ્રીન જા કેટલા વાગ્યા 5 o'clock આ બંધ કરવાનું છે ઓકે ઓકે બસ જો હવે મરચા કાપું છું મરચાં ઝીણી ઝીણી કટકી નાખવાની છે એમાં અને તેલમાં તેલ થોડુંક આવી જાય ને એમાં રાઈ નાખવાની પછી તેલમાં રાઈ લીમડો. નાખવાની પછી લીમડો નથી નાખવાનો આ મરચાંના કટકા સુગર અને થોડુંક પાણી નાખવાનું
તો હવે અહીંયા ઓલા ઢોકળા તૈયાર થાય છે હા ત્યાં સ્ટીમ થાય સુધીમાં છે આપણે ઓલા વઘારની તૈયારી કરી નાખી તો એમાં આપણે નાખશું તેલ 125 ml. બસ આ તેલ નાખ્યું પછી એડવાઇસ નથી આપવાની હો ભૂલાઈ જાય ઈ ના રહી હતો ઈ જ ને એટલે તમને ઓલું બોલાવાય જ નહીં એમ કે હાલો જમવા ત્યારે આવી જાય ખુશ બસ અવાજ નહીં ખોટું પાણી આપો હા આ પાણી પર દો હલો જો કામ તો કરાવો છો એટલે આ ગરમ થાય થોડુંક એટલે રાઈ નાખી દઉં અને રાઈ થોડીક ફૂટી જાય પછી મરચાં નાખું પછી પાણી નાખીશ અને પછી સુગર થોડીક નાખી દઈશ તો આ વઘાર આપણે રેડી છે અને આ ઢોકળાના થઈ ગયા છે 15 મિનિટ એટલે બંધ કરી દઉં છું અત્યારે અને 5 મિનિટ સુધી ખોલવાનું નહીં નકર ઓલા શું બેસી જાય પાછા એટલે 5 મિનિટ ઠંડા રાખવાના પછી ખોલી એની ઉપર પાણી થોડાક છાંટવાનું પાણી અને એની ઉપર આ વઘાર નાખી દેવાનો આમાં મરચાં રાઈ પાણી તેલ ને સુગર છે તો હવે 5 મિનિટ થઈ ગઈ છે આને ઠંડા થયા હવે ખોલી કેવા થાય છે ઈ દેખાય તો સારા છે જો ફૂલન હવે શું કરવાનું કટ કરવાનું છે. ના 10 મિનિટ રહેવા દેવાનું તો એક કામ કરવું આ કાઢી લઉં બીજું મૂકી દો અને બીજા મૂકી દઈશ ઓલું ગરમ હોય છે સાણસી હા અહીંયા લઈ જાઓ જો ફૂલા છે આખા આટલા એટલે જ મેં ઈ આપ્યું તમને પહેલી વાર અને અહીંયા રાખી દઉં હા અને એ રહી જોઈ બે ડીશ 5 મિનિટ થઈ જાય ને પછી પાણી નાખવાનું છાંટવાનું કાપા કરીને હું હા બસ જો આ ઠરી ગઈ 10 મિનિટ હવે પાણીના થોડાક છાંટા કરી નાખી છાંટવાનું બસ ઘણું હવે કટ કરો કટ નહીં ઓલું નાખવાનું કટ કરો તો અંદર ઉતરે ને પાણી ઉતરે કેમ પાણી મને એ ના સમજાય હાલો કટ કરી નાખી હા
પછી એમ કે એડવાઇસ ન દેતા ખુશ દેવાય જ જાય એવું હોય અહીંયા ઊભા હોય ને તો બાકી તો હાલે તમે ગમે એમ કરો ને ખાઈ લઈએ કોકોનટ નાખાય નાખવો હોય પણ એ તો મજા ના આવે ને નથી નાખો ના હવે આ છે ને જે મરચાં વઘાર કર્યો ને સુગર વાળું રાઈ થોડીક જાજી જોઈએ આ સુગરવાળા જ હોય ખમણ હોય ને ઓલું પાણીવાળું હોય ને થોડુંક સુગરનું પાણી ઢોકળા તો એમને હોય ના એટલે જ મેં તને કીધું સુગરવાળું પાણી હોય તો મજા આવે બસ ઘણું બરાબર ને થોડુંક ઉતરી જાય ને નીચે ચલો પ્લેટમાં લઈને દેખાડું કેવા થયા છે દઉં તમને ઓલો નાનો તાવે તો દઉં તમે કાઢવું હોય મસ્ત ત્યાં સરસ થિકનેસ એટલે જ ને સરસ સરસ હવે લપેટો ચાખી જોઈ મરચાં નાખે બરાબર કુશલે ઉપર તીખા છે કે નથી મરચાં તીખું છે મજા આવે એવું છે હા બહાર ખાતા હોય ને બહારથી લઈને એવા જ થાય એવા જ થયા છે ઇન્સ્ટન્ટ હોય ને ઘરે ઇન્સ્ટન્ટ બને હો કઢી ઓલા બધું ફ્રૂટ સોલ્ટ ને એ જ નાખે આમાં એમ જ હોય તો જ બને ને ના આવે બહુ સરસ છે હાલો એક્સ્ટ્રા ઓર્ડિનરી તો જમી લઈ હવે હા અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ક્યાં ગયો ક્યાં ગયો ઓલી વિશુ અને સબસ્ક્રાઇબ કરો